રાઈટ આન્સરની તમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જૂન 2026 થી નવો અભ્યાસક્રમ નવોદયનો આવ્યો છે, તમને ખબર હશે। હવે જૂના અભ્યાસક્રમમાં જૂનો જે હતો એમાં 10 ભાગની 10 પ્રકારે આકૃતિઓ આવતી, પરંતુ નવામાં 10 ભાગ કાઢી નાખ્યા છે। ફક્ત અને ફક્ત કેટલા ભાગ રાખ્યા છે? 5 ભાગ। એ 5 ભાગ કયા કયા છે એ આપણી આ એક સિરીઝ ચાલુ કરીએ છીએ વિડીયોની, બરોબર છે। એ સિરીઝમાં તમને આ બધા જ ભાગ તમને મળી જશે। આજે આપણો જે વિડીયો છે પહેલા ભાગનો છે કે ભાઈ પહેલા ભાગની આકૃતિઓ કઈ આવવાની છે, બીજા ભાગમાંનો બીજા વિડીયોમાં લઈશું, ત્રીજી ત્રીજામાં, ચોથી ચોથામાં અને પાંચમી પાંચમામાં। એક ભાગની 4 આકૃતિ પેપરમાં પૂછાશે। આકૃતિઓના ગુણ 20 રહેવાના છે, એ પણ તમને ખબર હશે। ન હોય તો તમને હું અત્યારે આ માહિતી આપી દઉં છું, બરાબર। ચાલો આગળ આ સ્ક્રીનશોટ લઈ લેજો। તમને ખબર છે કે ભાઈ આખો નવો અભ્યાસક્રમ કેવી રીતનો આવ્યો છે। તો વિભાગ 1 માં મેં વાત કરી એમ 1 થી 20 સુધીના પ્રશ્નો આકૃતિના રહેશે, 21 થી 35 પર્યાવરણના અને 36 થી 40 માં પર્યાવરણનો એક ફકરો આવશે। જોજો હો, ભાષાનો ફકરો નહીં, ધ્યાન રાખજો। ઘણાના મગજમાં એવું હોય કે ભાઈ ફકરો એટલે ગુજરાતીનો, ના, ફક્ત પર્યાવરણના વિષયના સંદર્ભમાં ફકરો, અને એ પણ તમને આપણા એપ્લિકેશનોમાં તમને ભરપૂર માત્રામાં મળશે આગામી સમયમાં, ઓકે। વિભાગ 2 માં ગણિત આવે છે। ગણિતમાં ફક્ત 9 પ્રકરણ છે, બીજા પ્રકરણ બાદ કરી દીધા છે, એ તમારે તૈયાર કરવાના નથી। કયા કયા? તો ભાઈ નફો ખોટ નીકળી ગયું છે, એને તૈયાર ન કરતા એક આ રફલી તમને કહી દઉં છું। દશાંશ અપૂર્ણાંકનું પ્રકરણ છે, તૈયાર કરશો નહીં, ચોકડી મારી દેજો, ઓકે। તે સિવાય પણ ટકાવારી છે, ટકાવારી નીકળી ગઈ છે। પછી સાદું વ્યાજ નીકળી ગયું છે, આ તૈયારી કોઈએ કરવાની નહીં। ચોપડીઓમાં હોય કે કદાચ આપણા એપ્લિકેશનમાં કોઈ પ્રકરણ મુકાઈ ગયેલા છે તો એને પણ આપણે રદ કરી દેવાના, સમજવાનું કે ભાઈ આમાંથી પૂછાવાનું નથી। ચાલો આગળ વધીએ। ગુજરાતીના ફકરા તો દર વખતે જૂનામાં પણ હતા અને નવા અભ્યાસક્રમમાં પણ છે। ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો, કોઈ આફત આવવાની નથી। ચાલો હવે પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર લઈએ। ભાગ 1 ની આકૃતિ આપણે અત્યારે લઈએ છીએ નવા અભ્યાસક્રમ પ્રમાણે। તો આ ભાગમાં કેવું છે મિત્રો, હું તમને મોટા ભાગે સમજાવી દઉં કે 4 ભાગ કરી દેવાના આકૃતિના આવા તમને મળેલા હશે। એમાં એક ટુકડો કોઈ પણ આ 4 ભાગ 1 2 3 4 એમાંથી એક જગ્યાએથી એક ટુકડો અદ્રશ્ય હશે। હવે એ ટુકડો કયા નિયમના આધારે આમાંથી આપણે પસંદ કરવાનો, ABCD માંથી, તો એ શીખી લો તમે। તો એમાં કશો કોઈ મોટી જામનગરની તોપ નથી, બિલકુલ સિમ્પલ છે। જો તમે અહીંયા કે આ પહેલો ખંડ અને બીજો ખંડ, આ બંને ખંડ સરખા લાગે, એના સંબંધ હોય કંઈક, તો એ પ્રમાણે ત્રીજા અને ચોથાનો કંઈક સંબંધ રચાય છે, એ માની અને આપણે આકૃતિ પસંદ કરવાની। તો જુઓ અહીંયા તમે આ ખંડમાં કેવું છે, તો અહીંયા વત્તા છે, અહીંયા વત્તા છે, અહીંયા વત્તા છે, અહીંયા વત્તા, એટલે સામસામે બંનેમાં વત્તા વત્તા છે, જો બંનેમાં। હવે અહીંયા જુઓ તમે, તો અહીંયા ચિત્ર બદલાઈ ગયું છે। આ ચિત્ર અને આ ચિત્રને અહીંયા જોશો તો શું થઈ ગયું છે? ફેરફાર થઈ ગયો છે, આ રોટેટ થઈ ગયું છે આ ચિત્ર, બરાબર છે, દિશા એની બદલાઈ ગઈ છે। તો એ પ્રમાણે જો આપણે જોઈશે તો દિશા બદલાયેલું ચિત્ર એ કઈ આકૃતિમાં આપણને મળશે? તો જુઓ, પહેલી તો આપણે ખોટી આકૃતિ કાઢીએ તો જો બિલકુલ આ ખોટી છે। કેમ કે સામસામે અહીંયા જુઓ, સામસામે છે બંનેમાં, ત્રીજા નંબરનું ખાનું જુઓ, સામસામે છે, તો સામસામે વાળું કોણ કોણ છે? તો એક આ A છે, એક C છે અને એક D છે, B નીકળી ગઈ। હવે જુઓ કે અહીંયા શું છે આકૃતિમાં, આ જોવાનું છે આપણે, આ પોર્શન, તો એ રીતે આને પલટી મરાઈએ આપણે આ બાજુ, આમ જમણી ડાબી બાજુ, તો એવું ચિત્ર આપણને ક્યાં મળશે? તો એવી આકૃતિ જે છે એ આપણને C માં પણ મળતી નથી અને D માં પણ આપણને એવી આકૃતિ મળતી નથી કે જે બદલાયેલું હોય। જો અહીંયા પહેલા ભાગમાં બીજા ભાગમાં સંબંધ છે ને, કે આ આકૃતિને કેવી કરી છે, આમ ઘડિયાળના કાંટાની આમ લઈ ગયા છે, બરાબર ને, આ આકૃતિને આમ લઈ ગયા, તો આપણે આ આકૃતિને આમ લઈ જઈએ, આખી ફેરવી દઈએ તો કેવી રીતે બનશે? તો આપણો સાચો જવાબ કયો બનશે? એ જવાબ આપણો સાચો બનશે। ચલો બીજી પ્રેક્ટિસ કરીએ એટલે વધારે તમને આઈડિયા આવશે। ગાઈડ એપ્લિકેશન તમને વારે ઘડીએ કહું છું તમારી પાસે હશે જ મોબાઈલમાં, નથી એ મિત્રો ડાઉનલોડ કરી અને કમેન્ટમાં મને લખો યસ સર, તો મને ખબર પડે કે ભાઈ તમે ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરેલું છે। આ નવોદય પરીક્ષાનું ખાનું ખોલો, એમાં તમારે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું। પહેલું કામ એ કરવાનું કે નવોદયનું વોટ્સઅપ ગ્રુપ છે આપણું, સ્પેશિયલ ને સ્પેશિયલ નવોદય, એ સિવાય એમાં કોઈ માહિતી કંઈ બીજી આવશે નહીં। અને માનસિક યોગ્યતા કસોટીનું ખાનું ખોલશો, એમાં છેલ્લે તમને એક નવા એપ્લિકેશનની લિંક મૂકેલી છે, એ પણ તમે ડાઉનલોડ કરી લેજો, ઓકે। ચાલો આગળ વધીએ। બીજા નંબરની આકૃતિ જો તમે અહીંયા
આ પહેલું ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું અને આ ચોથું ખાનું આપણે આગળ વાત કરી હતી. જો પહેલા અને બીજાની સેમ આકૃતિ છે તો એ જ પ્રમાણે ત્રીજા અને ચોથાની સેમ આકૃતિ આવે. તો એવી આકૃતિ આપણને ક્યાં છે? જો એમાં એવી આકૃતિ મળતી નથી. ઓકે, તો એવી આકૃતિ આપણને ક્યાં મળશે એ આપણે શોધવાની રહેશે. તો સેમ આકૃતિ જુઓ આના જેવી જ છે, બી માં સેમ છે એટલે આને રહેવા દઈએ, આમાં સેમ છે આને રહેવા દઈએ. જો આ આકૃતિમાં આ આકૃતિ ખોટી છે એટલે આ બાદ કરી દીધી. હવે બે માંથી એક જવાબ આવશે. પણ જો અહીંયા ધ્યાનથી જોવાનું, અહીંયા એક લીટી કરેલી નથી એટલે બી પણ નીકળી ગઈ. તો સાચો જવાબ કયો આવશે? સી ઓપ્શન આપણો સાચો આવશે. ચાલો આકૃતિ 3 તમારી સ્ક્રીન પર. અહીંયા પણ એવું જ છે, ખાના આપી દેવાના 1 2 3 and 4. ચાલો, અરે વાહ દેડકાભાઈ ડ્રાઉ ચોમાસાની સીઝન છે ભાઈ. ચાલો સરસ, મૂડ આવી ગયો. 1 અને 2 તો જો સેમ તમને દેખાય છે, અહીંયા સામસામે છે તો અહીંયા પણ સામસામે છે, અહીંયા પણ સામસામે. અહીંયા શું કર્યું છે? આકૃતિને દિશાથી આમ ફેરવી છે, આમ કરીને બીજા નંબરની આકૃતિ બની. તો એ પ્રમાણે આને તમે આમ ફેરવશો ઘડિયાળના કાંટાની બાજુ તો કઈ આકૃતિ બને? તો આ ચોખંડું ક્યાં આવવું જોઈએ? અહીંયા આવવું જોઈએ. આમ થઈ આમ આવે એટલે અહીંયા ક્યાંક આવે. તો એવી આપણને આકૃતિ ક્યાં મળશે એ આપણે જોવાની છે. તો એવી આકૃતિ આપણને જો જોવા જઈએ ચોખંડું, તો ફરતું ચોખંડું આપણને ક્યાં મળે? તો અહીંયા જુઓ તમે, પહેલામાં તો આપણને મળતું નથી, બરાબર છે. બી માં પણ જુઓ તમે, આ જે અહીંયા પહેલા અને બીજામાં જે સંબંધ છે એ જ અહીંયા બનશે, બીજો કંઈ બનવાનો નથી. ટૂંકમાં આ બંને છે અહીંયા આ બાજુ આવી ગયા છે તો આપણા માટે શું બનશે? આ આકૃતિને આમ નાખી દઈએ ડાબી બાજુ તો એવું ચિત્ર કયું બને છે? જે આ બે ખાના છે આ બાજુ આવી જવા જોઈએ. અને એવા બે ખાના જો આમાં ડી માં નથી, બી માં પણ નથી, સી માં એવું બનશે. આ ચિત્ર અહીં આવશે અને આ બંને સેમ રહેશે, ઉલટા સુલટી થશે. જો અહીંયા પણ એવું થયું છે, બરાબર ને? તો સાચો જવાબ આપણો કયો થશે? સી ઓપ્શન આપણો સાચો થશે. આ આકૃતિનો ભાગ થોડોક વિચિત્ર છે પણ ધ્યાનથી તમે જોશો તો તમને મળી જશે. જો 1 2 અરે શેરખાન ડાંટાણા આજે તો બધા તૂટી પડ્યા છે ને ભાઈ. ચાલો ત્રીજો અને ચોથો. તો અહીંયા જુઓ તમે ખાસ કે ભાઈ આ અને આ તો આમાં જો સંબંધ આ બંને વચ્ચે છે, બીજા અને ત્રીજા વચ્ચે સંબંધ છે. કોના વચ્ચે છે? બીજા અને ત્રીજા. આગળની બે આકૃતિમાં પહેલા બીજા વચ્ચે સંબંધ હતો, અહીંયા બીજા અને ત્રીજા વચ્ચે છે. તો આ બે વચ્ચે સંબંધ છે તો એવો સંબંધ અહીંયા થશે. તો જુઓ તમે આ આકૃતિ છે તો અહીંયા શું કર્યું છે? એની ઉલટી કરી નાખી છે, આમ ઊંધી કરી નાખી છે, મતલબ દિશા બદલી નાખી. તો આની દિશા બદલે તો કઈ બાજુ જાય એ આપણે વિચારવાનું રહેશે. તો એવી આકૃતિ, દિશા બદલેલી આકૃતિ કઈ થશે? તો જો આમાં કઈ એકદમ દિશા બદલતી નથી, આમાં પણ દિશા બદલતી નથી. એક ડી માં બદલે છે અને બી માં બદલે છે. આ બે સાચી છે, કારણ બે તો કઈ સાચી ના હોય. પણ જો તમે અહીંયા વચ્ચેનો એરો છે એ ડી માં દેખાતો નથી અને બી માં દેખાય છે એટલે સાચો જવાબ આપણો કયો આવશે? બી ઓપ્શન આપણો સાચો આવશે. ચલો 5મા નંબરની આકૃતિ 1 2 3 4. ચાલો આપણે 4 ખાના પાડ્યા. પહેલા અને બીજા વચ્ચે સેમ સંબંધ કંઈક દેખાય છે. જુઓ તમે આ ચોરસ અને આ પંચકોણ, આ બધું સરખું છે, આ પણ સરખું છે. તો આવી સરખી આકૃતિ અહીંયા આવશે. આ જે ત્રીજામાં છે એ ચોથામાં આવશે. તો ત્રીજી આકૃતિ આપણને અહીંયા ચિત્રમાં ક્યાં દેખાય છે? તો એક સી માં દેખાય છે, બરાબર છે. અને બીજી ક્યાં દેખાય છે? એવી આકૃતિ ડી માં દેખાય છે પણ ડી માં ફર્ક લાગે છે એટલે એ નીકળી ગઈ. આમાં પણ જો 3 ચિહ્નોમાં કાળું કરી નાખ્યું છે, એ પણ ગલત છે. આમાં પણ ગલત છે. તો 5મા માટે શું જવાબ આવશે? સી ઓપ્શન આપણો સાચો આવશે. ચાલો છઠ્ઠી આકૃતિ. છઠ્ઠી 1 2 3 4 આપી દીધા. ચલો પહેલા અને બીજા વચ્ચે જે દેખાય છે એવું ને એવું અહીંયા નીચે થવું જોઈએ. તો પહેલામાં જે ચિત્ર છે એવું બીજામાં સેમ છે. તો ચોથાનું સેમ ચિત્ર અહીંયા ત્રીજામાં આવશે. તો સેમ ચિત્ર ક્યાં છે? તો જુઓ તમે ડી માં તમને સેમ ચિત્ર જોવા મળશે. તો સાચો જવાબ કયો આવશે? ડી ઓપ્શન આપણો સાચો આવશે. 7મા નંબરની આકૃતિ. ઓહો, ધ્યાનથી જોવું પડશે ભાઈ, ચશ્મા લગાવવા પડશે. 1 2 3 અને 4. હવે જુઓ તમે સેમ છે, 1 અને 2 સેમ છે તો 3 અને 4 કેવી આવે? સેમ આકૃતિ આવે. ઓકે, તો એ આકૃતિ ક્યાં મળશે આપણને? ત્રીજા નંબરમાં દેખાય છે એવી આકૃતિ જો એમાં નથી, કારણ કે નીચે જુઓ, નીચે આના બે કાળા છે, અહીંયા આનું એક વધારાનું કાળું ઉમેર્યું એટલે એ નીકળી ગઈ. બી ઓપ્શન આપણો એક ચાલુ રાખીએ, એના જેવું દેખાય છે, મને દેખાય છે, તમને દેખાય કે ના દેખાય તમને ખબર. સી માં પણ જુઓ
સી માં પણ એવું જ લાગે છે, પણ એમાં એક વચ્ચે છે ને ચોરસ જતું રહ્યું છે, એટલે આ નીકળી ગઈ મેદાનમાંથી. ના અહીંયા જુઓ આ બે કાળા નથી, એટલે આ પણ નીકળી ગઈ. એક વાત યાદ રાખવાની કે ખોટી આકૃતિ પહેલી કાઢવાની, એટલે ઓટોમેટિક ખોટા સિક્કા નીકળે એટલે સાચો સિક્કો જવાબમાં આવી જાય. બી ઓપ્શન આપણો સાચો જવાબ. ચલો આકૃતિ 8. ચલો 1 2 3 4 ફટાફટ. ચલો આ આકૃતિ છે એવી ને એવી આકૃતિ, પણ અહીંયા જો થોડોક ફરક છે. આ કાળું છે ને એ અહીંયા આવી ગયું છે આ બીજા નંબરની આકૃતિમાં, અને આ જુઓ બંનેમાં પણ અહીંયા જો સંબંધ છે ને ધ્યાનથી જોશો તો બીજા અને ત્રીજા વચ્ચેનો સંબંધ છે. કોના વચ્ચેનો સંબંધ છે નક્કી કરીએ તો પેલો બીજા અને ત્રીજા. તો બીજી ત્રીજી છે એવી કઈ થશે? એક પહેલી અને ચોથી આકૃતિ એવી સેમ થવી જોઈએ. તો પહેલી આકૃતિ છે એવી આકૃતિ તમને ક્યાં દેખાય છે સેમ આકૃતિ? તો પહેલી તો અહીંયા જુઓ તમે કે એક ખાલી ફરક એટલો છે, એરા બંને બદલ્યા નથી, પરંતુ શું બદલ્યું છે? આ વર્તુળ જે છે એ બદલ્યા છે. જો તમે આ વર્તુળ અહીંયા છે તો આ વર્તુળ ક્યાં જતું રહ્યું? આ બાજુ આવી ગયું છે, અને આ બાજુ. તો અહીંયા પણ એવું થશે ને, જગ્યા બદલશે. આ ટપકું કરેલું છે આ બાજુ આવી જવું જોઈએ. તો એવું ટપકું આપણને ક્યાં મળે છે? તો આપણને સી આકૃતિમાં એવો જવાબ ક્યાંક દેખાય છે. તમે જોશો ધ્યાનથી તો આનો સાચો જવાબ સી આવશે. એવું લાગે તો વિડીયોને પોઝ કરીને ચેક કરી લેશો. આ તો બિલકુલ ખોટી છે. આમાં પણ જો તમને લોચો માર્યો છે આકૃતિ, આ બે તો બિલકુલ બી અને ડી ખોટી છે. એમાં પણ જો લોચો માર્યો છે એને, બરાબર છે. એટલે સાચો જવાબ, પરફેક્ટ જવાબ જે છે એ આપણો સી આવે છે. 9મા નંબરની આકૃતિ, સંબંધ બનાવીએ. સંબંધ ક્યાં બને છે? પહેલી, બીજી, ત્રીજી ને ચોથી. કોનો સંબંધ બનશે? તો જો પહેલી અને ત્રીજીનો સંબંધ બને છે. પેલું આ શોધવાનું કે સંબંધ કોનો બનશે, લગ્ન કોના થશે? તો પહેલી અને ત્રીજીના થશે, આ બંનેના લગ્ન થશે ને હવે આપણે કરાવડાવવાના છે એના લગ્ન. ઓકે. તો બીજા જેવી આકૃતિ, સેમ આકૃતિમાં થોડોક ફરક છે. જો તમે ઉપરનું ચિત્ર નીચે લાયા છે. ઉપરનું ચિત્ર ક્યાંથી લાયા? નીચે. તો આ ઉપરનો ભાગ ક્યાં આવશે? નીચે. નીચે આવે તો એવું ચિત્ર એક સી માં છે અને એક ડી માં છે. બી માં પણ એવું કંઈક દેખાય છે, એમાં દેખાતું નથી, એટલે એ તો નીકળી ગઈ. હવે 3 વધી, તો 3 માંથી આપણને જો એવું આમ પલટી મરાવતું 180 ડિગ્રી જે પલટી મારે એવું ચિત્ર આપણને સી માં દેખાય છે, બી માં દેખાતું નથી. ડી માં આ દિશા ઊંધી છે, એટલે આ ખોટી દિશા છે, અને ડી માં પણ બિલકુલ ગલત છે. તો સાચો જવાબ કયો આવશે? સી આવશે. ચલો આકૃતિ નંબર 10. 10 માં જુઓ તમે આવા 4 ખાના પાડી દો. આ એક ખાનું ને આ બીજું ખાનું, બરાબર. 1 2 3 ને 4. હવે આ ચિત્રને પૂરું કરીએ તો જો અહીંયાથી આમ દોરી દઈએ આ રીતે, બરાબર છે. અને હા ભોલુરામ, અરે વાહ, ડાયો દીકરો છે. ટાંડાણાન. ચલો ટાટા ને બાય બાય, મૂડ આવી ગયો. ચલો ભાઈ, આને આમ કરીને આમ દોરી દઈએ. હવે આવું ચિત્ર જે છે આ 4 નંબરનું માં બન્યું એવું આપણને ક્યાં દેખાય છે? તો એવું ચિત્ર આપણને ડી આકૃતિમાં દેખાય છે. તો સાચો જવાબ ડી. ચલો 11મી તમારી સ્ક્રીન પર છે. હવે આ આકૃતિ તમે મને કમેન્ટ બોક્સમાં જવાબ લખીને બતાવો કે ભાઈ આવું ચિત્ર જો હું તમને સંબંધ બતાવી દઉં છું કે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, બરાબર છે. તો પહેલો અને બીજો, તો અહીંયા સંબંધ કોનો છે એ નક્કી કરી દઉં. હું તમને ચાવી આપું છું. બીજા અને ત્રીજા વચ્ચે જે સંબંધ છે એવો સંબંધ પહેલા અને ચોથા વચ્ચે બને. ચલો તમારો જવાબ કમેન્ટ બોક્સમાં લખો. જો હવે અહીંયા જો આ બાજુ છે તો અહીંયા આ બાજુ કર્યું, તો અહીંયા આ બાજુ છે તો ક્યાંક ને ક્યાંક કઈ બાજુ આવશે? આ ટપકા ટપકા આ બાજુ આવશે. અહીંયા ક્યાંક એવી આકૃતિ કઈ છે? તો જો એવી આકૃતિમાં તો આ છે, પણ આમાં કાળું બોક્સ નથી, એટલે આ તો નીકળી ગઈ મેદાનમાંથી. ચલો ડી આકૃતિ, આ 2016માં નવોદયમાં પૂછાયેલી છે ભૂતકાળમાં. ઓકે. એમાં પણ આપણને એવું દેખાતું નથી, નીકળી ગઈ. બી માં પણ દેખાતું નથી. કમેન્ટ બોક્સમાં તમે જે જવાબ આપ્યો હોય સાચો જવાબ આ આકૃતિનો ડી ઓપ્શન સાચો છે. ચલો 12મા નંબરની આકૃતિ. ચલો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. હવે જો આ અને આ બંને સરખા છે, ત્રીજો અને ચોથો સરખા છે, સંબંધ બની ગયો આ બંનેનો. હવે આપણે કોનું લગ્ન કરાવવાનું છે? પહેલા અને બીજાનું. તો આ જેવું ચિત્ર છે એ અહીંયા ખાનામાં હોય એવું ચિત્ર ક્યાં દેખાય છે? તો બી માં દેખાતું નથી. સી માં પણ એનું નાક છે એ દેખાય છે, થોડોક અણસાર આવે છે, પણ એમાં પણ લોચો છે. જો મોઢું આ દિશાએ છે, આમ એવું આવે નહીં. સી પણ નહીં આવે. ડી અને એ માંથી જવાબ આવશે. તો સરખે સરખું ધ્યાનથી જોશો તો સાચો જવાબ કયો આવે છે? એ જવાબ આપણો સાચો આવે છે. ચાલો ભાઈ આગળ 13મા નંબરની આકૃતિ. હવે જુઓ તમે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. હવે પહેલા અને બીજા વચ્ચે સંબંધ છે, લગ્ન થઈ ગયેલા છે. આપણે કોના લગ્ન કરાવવાના છે? ત્રીજા અને ચોથાના.
તો ત્રીજામાં જેવું ચિત્ર દેખાય એવું ચોથામાં બેઠું બેઠું ચિત્ર આવશે. ઓકે, તો એવું ચિત્ર ક્યાં છે? બી માં તો છે જ નહીં, એટલે નીકળી જ ગયો મેદાનમાંથી. હવે વધ્યો કોણ? એ, સી અને ડી. તો એ પૈકી કયું આવે છે? તો જુઓ ધ્યાનથી, તો ડી ઓપ્શનનું ચિત્ર બેઠે બેઠું ત્યાં ખાનામાં ગોઠવાઈ જાય છે. ચલો 14મા નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર. ચલો નંબર આપી દઈએ 1 2 3 4. આ આકૃતિ સહેલી છે. પહેલું અને બીજાનું લગ્ન થઈ ગયેલું છે. તમારે કોનું લગ્ન કરાવવાનું છે? ત્રીજા અને ચોથા ખાનાનું. આ ત્રીજું ખાનું, ચોથું ખાનું. તો શું આવશે જવાબ? અહીંયા જે ચિત્ર છે એવું ને એવું ચિત્ર અહીંયા બનશે. બરાબર છે? આ દિશા પ્રમાણે આમ બનશે આમ. તો એવું આપણને ક્યાં દેખાય છે એ તમારે નક્કી કરી લેવાનું છે. તો એ રીતે તમે જે જોશો તો બી ઓપ્શનમાં તમારું ચિત્ર તમને દેખાય છે. તો 3 અને 4 નું લગ્ન પૂરું થશે. અને 15મી છેલ્લી આકૃતિ છે લાસ્ટ, કે આની અંદર પણ જુઓ તમે 1 2 3 અને 4 આ રીતે તમે કરો અને અહીંયા ચિત્ર બનાવશો આ રીતે આ રીતે ચિત્રો બનાવો તો આવું નવું ચિત્ર ત્રીજા ખાનાનું ચોથામાં તમને હોવું જોઈએ. તો ત્રીજાનું ખાનું છે એ પ્રમાણે અહીંયા કાળો કલર, એટલે અહીંયા કાળો કલર આવશે, એટલે એવો કાળા કલર વાળી એક તો સી છે ને એક એ છે. આ બંને નીકળી ગઈ. તો હવે કોણ બધ્યું? તો સી ના અહીંયા એ માં કેવું છે? ઊભા લીટા છે, એટલે એ પણ નીકળી ગઈ. સી પરફેક્ટ આવે છે. તો ચાલો વિડીયોને અહીંયા વિરામ આપીએ. નવા ભાગ 2 માટે